મનાવવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસ પર યુનાઇટેડ ઓબીસી ફોરમે પ્રશંસા અને શુભકામના આપતા કહ્યું હતું કે જ્યાં સુધી આદિવાસી સમાજને મુખ્ય પ્રવાહમાં નહીં લાવવામાં આવે ત્યાં સુધી દેશના વિકાસને કોઈ મહત્વ નથી. અમને 10%નો વિકાસ નહીં પણ અમને આખા દેશના લોકોનો વિકાસ જોઈએ, જે આદિવાસી સમાજના વિકાસ વગર નહીં થઈ શકે. વિશ્વભરના આદિવાસીઓના માનવાધિકારો અને લાગુ કરવા અને તેમના સંરક્ષણ માટે 1992માં સંયુક્ત રાષ્ટ્રસંઘે એક કાર્યદળ NWGEP નું આયોજન થયું, જેની પહેલી બેઠક 9 ઓગસ્ટ 1982માં થઈ હતી. આદિવાસી સમસ્યાઓના નિરાકરણ હેતુ વિશ્વના તમામ દેશોનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે સૌથી પહેલા UNO એ વિશ્વ પૃથ્વી દિવસ 3 જૂન 1992માં થયેલા સંમેલનના 300 પાનાના એજન્ડામાં 40 વિષય જે 4 ભાગમાં વહેંચવામાં આવ્યા. એમાં ત્રીજા ભાગમાં રિયો ડી જનેરો બ્રાઝિલ સંમેલનમાં વિશ્વના આદિવાસીઓના પરિસ્થિતિની સમીક્ષા અને ચર્ચા કરી પ્રસ્તાવ પારિત કર્યો હતો. આવું વિશ્વમાં પહેલીવાર બન્યું હતું. UNO એ પોતાના સ્થાપનાના 50 વર્ષ પછી અનુભવ્યું કે 21મી સદીમાં પણ વિશ્વના જુદા જુદા દેશોમાં વસેલા આદિવાસી સમાજ પોતાની ઉપેક્ષા, ગરીબી, શિક્ષા, સ્વાસ્થ્ય સુવિધાના અભાવ, બેરોજગારી અને બાળમજૂરી જેવી સમસ્યાઓથી